નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે જોશું ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, એકમ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે એકમ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ આ એકમ શીખ્યા હશો, સમજ્યા હશો, જાણ્યું હશે. તો તેમાં સંસાધન એટલે કે સંપત્તિ. અહીં આપણે કુદરતી સંપત્તિની ચર્ચા કરવાની છે. અહીં આપેલી ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન, આ તમામે તમામ સંસાધનો, તેનું મહત્વ અને તેનું રક્ષણ કેવી રીતના કરી શકીએ તે અંગેની આ એકમમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જેમાં તમામ સંસાધનો, તેનું મહત્વ, સાથે સાથે તેનું સંરક્ષણ કેવી રીતના કરવું, તેની તમામ વિગતો સુંદર રીતે રજૂ કરવામાં આવી છે, જે તમે શીખ્યા હશો. મિત્રો, ત્યારબાદ સાથે સાથે રણ પ્રદેશના લોકોનું જીવન, જેમાં સહારાનું રણ, લેહ અને લદ્દાખનું રણ, સાથે સાથે કચ્છના રણ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તે બધું તમે આ એકમમાં શીખી ગયા હશો. તો મિત્રો, ત્યારબાદ આપણે આ એકમના અગત્યના એવા સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું. તો મિત્રો, જોઈએ આપણે આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાય શરૂ કરતા પહેલા તમને આ એકમના ઉત્તરો ગમે, વિડીયો ગમે તો મિત્રો તમે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો, સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો, અથવા કોઈ પ્રશ્ન ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકું. જોઈએ સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન એક આપણને આપ્યો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો. અહીં આપણને વિકલ્પો આપ્યા છે. જે 5 પ્રશ્નો છે તેમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન એક આપ્યો છે મિત્રો, સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? ઓપ્શન છે A 2, B 3, C 4 અને D 5. તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર છે A 2. સંસાધનોને મુખ્ય 2 જૂથોમાં વહેંચવામાં આવે છે. ઉત્તર લખીશું A 2. હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે મિત્રો, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? ઓપ્શન છે A કુવા, B નહેર, C તળાવ અને D તમામ. તો પ્રશ્ન નંબર 2 નો ઉત્તર આવશે D તમામ. એટલે કે ઉપર આપેલા 3 માધ્યમો સિંચાઈના માધ્યમો છે, માટે D તમામ ઉત્તર સાચો છે. પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 છે મિત્રો, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ઓપ્શન છે A ગુજરાત, B અસમ, C અંદામાન નિકોબાર અને D હરિયાણા. ઉત્તર આવશે મિત્રો C અંદામાન નિકોબાર.
ભારતમાં સૌથી વધુ જંગલો અંદામાન અને નિકોબાર ટાપુ ઉપર જોવા મળે છે? ઉત્તર લખીશું સી. પ્રશ્ન 4. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? ઓપ્શન છે એ શાહમૃગ, બી સુરખાબ, સી સ્નો પાર્ટ્રીજ અને ડી પેગ્વિન. પ્રશ્ન 4 નો ઉત્તર આવશે બી સુરખાબ. સુરખાબ નામનું પક્ષી છે તે કચ્છના રણમાં જોવા મળે છે. પ્રશ્ન 4 નો ઉત્તર લખીશું બી સુરખાબ. પ્રશ્ન 5. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ઓપ્શન છે એ યાક, બી ઘુડખર, સી શિયાળ અને ડી ગાય. ઉત્તર આવશે મિત્રો પ્રશ્ન 5 નો એ યાક. યાક નામનું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે, માટે ઉત્તર લખીશું એ યાક. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 1 ના આપેલા 5 પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. મિત્રો પ્રશ્ન 2 ની આપણને સૂચના આપી છે, એક વાક્યમાં ઉત્તર આપો. અહીં આપણને કુલ 5 પ્રશ્નો આપેલા છે, તેમાંથી સાચો ઉત્તર પસંદ કરી આપણે ઉત્તરો લખવાના છે. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન પહેલો છે મિત્રો, સહારાના લોકો શાની ખેતી કરે છે? ઉત્તર સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 છે, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? ઉત્તર ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથના નામે ઓળખાય છે. શબ્દ છે મિત્રો રેગોલિથ. પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 છે મિત્રો, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? એકદમ સહેલો ઉત્તર છે, પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પ્રશ્ન 4, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ઉત્તર ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે. પ્રશ્ન 5, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? ઉત્તર ભારતનો લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે. તો મિત્રો આ રીતે પ્રશ્ન 2 ના તમામે તમામ 5 પ્રશ્નોના એક વાક્યમાં વ્યવસ્થિત ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 માં મિત્રો આપણે અ અને બ વિભાગ છે, તેમાં અ વિભાગમાં આપણને સૂચના આપી છે ટૂંક નોંધ લખો, અને કૌંસમાં તમને કીધું છે કે ગમે તે 3 ટૂંક નોંધ લખો, પરંતુ અહીં આપણે 5 ટૂંક નોંધો વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. એટલે તમે જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે સૂચનાને અનુસરીને લખજો. તો જોઈએ ટૂંક નોંધ પહેલી. ટૂંક નોંધ પહેલી છે મિત્રો કચ્છનું રણ. જોઈએ ઉત્તર. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલ છે. કચ્છના રણના 2 ભાગ પડે છે, એક કચ્છનું નાનું રણ, 2 કચ્છનું મોટું રણ. આ વિસ્તાર ખંડીય છાજલી ઉચકાવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. આગળ જોઈએ. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલ છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. કચ્છના રણમાં સુરખાબ જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે. અહીં ગુડખર, નીલગાય, સોનેરી શિયાળ, હેણોત્રો, નાર, જરક, ચિકારા, કાળિયાર વગેરે પણ જોવા મળે છે. તો મિત્રો, આ રીતે આપણે કચ્છના રણ વિશેની ટૂંકનોટ લખીશું. હવે જોઈએ ટૂંકનોટ બીજી. ટૂંકનોટ બીજી છે મિત્રો, જળ સંસાધનની જાળવણી. એટલે કે પાણીની જાળવણી આપણે કેવી રીતના કરીશું? જોઈએ ઉત્તર. જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. પહેલો મુદ્દો છે, પાણીનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બીજો મુદ્દો છે, જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂર છે. આગળ જોઈએ. આગળનો મુદ્દો છે, વરસાદી જળને રોકી તેને એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આગળનો મુદ્દો છે, લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. આગળનો મુદ્દો, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આગળનો મુદ્દો છે, પ્રદૂષણ ખૂબ જ મોટી સમસ્યા છે. જળાશયો અને નદીઓને પ્રદૂષણથી બચાવવા જોઈએ. છેલ્લો મુદ્દો, ભૂમિગત જળનો ઉપયોગમાં કરાતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો મિત્રો, આ રીતે આપણે જળ સંસાધનની ટૂંકનોટ છે તે લખી શકીએ છીએ કે આપણે જળ સંસાધનની જાળવણી એટલે કે તેનું બચાવ, પાણીનું રક્ષણ, પાણીને કેવી રીતના આપણે બચાવી શકીએ છીએ તેના વિશેની ટૂંકનોટ લખી શકીએ છીએ. હવે જોઈએ ટૂંકનોટ ત્રીજી. ટૂંકનોટ નંબર 3 જોઈએ મિત્રો, ભૂમિ સંસાધન. ઉત્તર. સામાન્ય રીતે ભૂમિ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે, જેમાં જૈવિક દ્રવ્ય હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. આગળ જોઈએ. ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR ટૂંકું નામ છે અંગ્રેજીમાં, દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલો પ્રકાર કાંપની જમીન, બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન, સાતમો પ્રકાર જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર છે દલદલ પ્રકારની જમીન. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરીકરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર કરવું,
ઢોળાવ હોય ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, આડબંધો બાંધવા જોઈએ, જમીન પર ચરાણની પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ. તો આ રીતે આપણે ભૂમિ સંસાધન વિશે ટૂંકનોટ લખી શકીએ છીએ. હવે જોઈએ આગળની ટૂંકનોટ. ટૂંકનોટ નંબર 4. ચોથી ટૂંકનોટ છે મિત્રો અભયારણ્ય. ઉત્તર: જે અરણ્યમાં, અરણ્ય એટલે જંગલ, જે અરણ્યમાં ભય ન હોય તે અભયારણ્ય. જે પ્રાણીઓનું વિનાશનો જોખમ હોય એવા વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જંગલ વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે. સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવી અને પાલતુ પશુઓને ચારી શકાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. બનાસકાંઠામાં બનાવવામાં આવેલ જેસોર રીંછ અભયારણ્ય રીંછ માટે બનાવેલ અભયારણ્ય છે. ભારતમાં કુલ 531 અભયારણ્યો આવેલા છે. અભયારણ્ય દ્વારા વન્યજીવનને સંરક્ષણ આપી તેને લુપ્ત થતા બચાવવામાં આવે છે. તો મિત્રો આ રીતે આપણે અભયારણ્યની ટૂંકનોટ લખીશું. હવે જોઈએ ટૂંકનોટ 5મી. ટૂંકનોટ 5મી જોઈએ વન્યજીવ સંરક્ષણ. જોઈએ ઉત્તર: સદીઓથી વન્યજીવનના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવોના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદાઓ છે. દરેક રાજ્યમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કામ કરી રહી છે. વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવા જોઈએ. પહેલો મુદ્દો છે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી રક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. આગળ જોઈએ લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 5ની ટૂંકનોટ વન્યજીવ સંરક્ષણ લખી શકીએ છીએ. આમ અહીં પ્રશ્ન 3અની તમામ 5 ટૂંકનોટો વ્યવસ્થિત રીતે સમજીને લખીશું. હવે જોઈએ પ્રશ્ન 3નો બ. પ્રશ્ન 3ના બની મિત્રો સૂચના આપી છે મુદ્દાસર ઉત્તર આપો. અહીં આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે તમામે પ્રશ્નો વિગતે સમજીએ. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે મિત્રો સંસાધન એટલે શું? ઉત્તર: પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તેથી
સંસાધનોની વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે પ્રશ્ન પહેલાનો ઉત્તર લખીશું. જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન 2 મિત્રો આપ્યો છે, જંગલોનું આર્થિક મહત્વ. મિત્રો આ પ્રશ્ન કદાચ ટૂંકનોંધમાં પૂછાય અથવા તો મુદ્દાસર પ્રશ્નમાં પૂછાય, તો ઉત્તર આપણે આ જ રીતે લખીશું. ટૂંકનોંધ અને મુદ્દાસર ઉત્તર માટે પ્રશ્નનો જવાબ આ જ રીતે આવશે. જોઈએ ઉત્તર. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે. જંગલોમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેવન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાકડા, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે. ભૂમિગત જળ ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતોલન જાળવવામાં મદદ કરે છે. તો મિત્રો આ રીતે આપણે જંગલોનું મહત્વ ટૂંકનોંધ વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 મિત્રો આપણને આપે છે, સહારાના રણમાં વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. અહીં આપણે વનસ્પતિ અને પ્રાણી જગત વિશે જણાવવાનું છે. તો સૌપ્રથમ વનસ્પતિ વિશે જોઈએ. ઉત્તર, સહારાના રણની વનસ્પતિ. સહારા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે, પરંતુ અહીં ખજૂર વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે. હવે જોઈએ સહારાના રણનું પ્રાણી જગત. સહારાના રણમાં મોટે ભાગે ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ જોવા મળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે કપડાં, જાજમ, ગરમ દાબડા બનાવવામાં આવે છે. ઊંટ રણનું વાહન ગણાય છે. આ ઉપરાંત શિયાળ, જરખ, રણના વીછી, કાચિંડા, રણની ઘોઘ અને સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે. તો આ રીતે મિત્રો આપણે સહારાના રણની વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે મિત્રો, જળતંગી એટલે શું? ઉત્તર, જળતંગી એટલે પાણીની અછત. પાણી કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે, અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાક ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા ખૂબ જ પાણી વપરાય છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5 મિત્રો આપે છે આપણને,
જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? જમીનનું ધોવાણ અટકાવવું હોય તો આપણે કેવા કેવા ઉપાયો કરીશું? ઉત્તર: જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જમીન પર થતી ચરાણની પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. આ રીતે જમીન ધોવાણ અટકાવી શકાય છે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન 5નો ઉત્તર લખીશું. આમ અહીં મિત્રો પ્રશ્ન 3બ ના મુદ્દાસર ઉત્તરો આપોના 5 પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજીને આપણે લખી શકીએ છીએ. મિત્રો, કદાચ આ 5 પ્રશ્નો ટૂંકનોટ સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાય તો પણ તમે ઉત્તર આ રીતે લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 આપે છે મિત્રો આપણને, ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો. અહીં આપણને 4 સ્થળો આપેલા છે. તે આપણે તમામ સ્થળો નકશામાં વ્યવસ્થિત સમજીએ. જેમાં 2 નદીઓ આપેલી છે. આંદામાન નિકોબાર ટાપુ દર્શાવવાનો છે. સાથે સાથે કચ્છનું રણ અને લદ્દાખ દર્શાવવાનો છે. જોઈએ મિત્રો નકશામાં. મિત્રો, નકશામાં પહેલો પ્રશ્ન છે લદ્દાખ. તો લદ્દાખ અત્યારે હમણાં જમ્મુ કાશ્મીર રાજ્યના 2 ભાગ પાડી લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર 2 પ્રદેશો અલગ કરી અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરેલા છે, જે તમને બધા મિત્રોને ખ્યાલ જ હશે. તો જમ્મુ કાશ્મીર રાજ્ય જે પહેલા હતું તેનો ટોચનો ભાગ અત્યારે લદ્દાખ તરીકે ઓળખાય છે. તમે નકશામાં જોઈ શકો છો. ભારતની ઉત્તર બાજુનો સૌથી ટોચ ઉપર આવેલું લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. મિત્રો, બીજો પ્રશ્ન હતો કચ્છનું રણ. તો આપણને બધાને ખ્યાલ જ છે કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે. ગુજરાતની પશ્ચિમ બાજુએ કચ્છ જિલ્લો આવેલો છે અને ત્યાં કચ્છનું રણ આવેલું છે, જે અહીં મેં નકશામાં દર્શાવેલું છે. તમે તે પ્રમાણે તમારા નકશામાં દર્શાવજો. પછી મિત્રો 2 નદીઓ આપેલી છે, નર્મદા નદી અને સાબરમતી નદી. જોઈએ મિત્રો નકશામાં ક્યાં દર્શાવીશું આપણે. તો મિત્રો, નર્મદા નદી છે તે મધ્યપ્રદેશમાંથી વહી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો 3 રાજ્યો ભેગા થાય છે. તેની સરહદે થઈ ગુજરાતમાં થઈ અને ખંભાતના અખાતમાં થઈ અરબ સાગરને મળે છે. તમે નકશામાં જોઈ શકો છો. મોટા ભાગનો તેનો પ્રવાહ મધ્યપ્રદેશમાં થઈને વહે છે, ગુજરાતમાં થઈ અને ખંભાતના અખાતને મળે છે. મિત્રો, બીજી નદી હતી સાબરમતી નદી. તો સાબરમતી નદી રાજસ્થાનના અરવલ્લીના પહાડોમાં થઈ સાબરકાંઠાના સરહદે થતી અમદાવાદ જિલ્લામાં થઈ અને છેક નીચે ખંભાતના અખાતમાં મળે છે. તમે નકશામાં જોઈ શકો છો. તે રીતે તમે નકશામાં સાબરમતી નદી દર્શાવજો. મિત્રો, ચોથો મુદ્દો હતો અંદામાન નિકોબાર ટાપુ. મિત્રો, આપણને ખબર જ છે ભારતના નકશામાં જ્યાં બંગાળાની ખાડી આવેલી છે ત્યાં નીચે બંગાળાની ખાડીમાં બંગાળાના ઉપસાગરમાં અંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે અહીં મેં વાદળી રંગથી દર્શાવેલા છે નકશામાં. તો તમે પણ મિત્રો તે રીતે તમારા નકશામાં અંદામાન નિકોબાર ટાપુઓ દર્શાવી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે 4 મુદ્દાઓ 4 પ્રશ્નો વ્યવસ્થિત નકશામાં દર્શાવીશું. લદ્દાખ, કચ્છનું રણ, 2 નદીઓ નર્મદા અને સાબરમતી નદી અને ટાપુ અંદામાન નિકોબાર ટાપુ. તો મિત્રો, આ રીતે આપણે અહીં આ એકમના તમામ 4 પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાવીને પૂર્ણ કરેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. જો તમને મિત્રો આ પ્રશ્નો ગમ્યા હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો. તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી પણ તેઓ આ પ્રશ્નોથી માહિતગાર થઈ શકે.
સાથે સાથે લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી પહોંચી શકું. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન અવશ્ય દબાવો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અથવા કોઈ પ્રશ્ન ના સમજાય તો પ્લીઝ મિત્રો પ્રશ્નનો તમે કોમેન્ટ બોક્સમાં કરશો તો નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.